રિક્ષામાં ફૂલ ફાસ્ટ ધબધબાટી કપડા સ્ટેન્ડ ના હોય કે ધબધબાટી અંદર ઈ પહેલો લાગી લાગે લાગી લાગે છે અને મોસમ જો તમે ખાલી આમ તો કઈ દેખાતું નથી આગે આગે અને ઓલું આપણે હેલિકોપ્ટર નું બાકી વસ્તુ કરવાનું હતું એનું શું થયું? હા થોડાક નહીં લઈ પછી વરસાદ હોય જાય પછી આપણે કાંઈક કરશું ને હરખું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો મિત્રો તમે બધા? અસ્સલામ વાલેકુમ. તો આપણે આવી ગયા હતા દુકાને. દુકાને આપણે બ્લોગ ચાલુ કરી 2 વાગે, બરોબર ને સાહિલભાઈ? હા ભાઈ 2 વાગે આપણે બ્લોગ ચાલુ કરી, કેમ કે સવારમાં થોડુંક કામ હતું એટલે આપણે ફ્રી નહોતા થયા, એટલે આપણે બ્લોગની કરી નાખીએ શરૂઆત. અને અમારા સાહિલભાઈ જઈએ હવે નીચે, કેમ કે વરસાદ આવે ફૂલ ફાસ્ટ, વરસાદ આવે ફૂલ. સાહિલભાઈ નીચે જઈએ દોરી લેવા. તો ચાલો તમે દોરી લેતા આવો, પછી આપણે જાય ઉપર વરસાદમાં નાવા. આવો તો ચાલો તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લ્યો સબસ્ક્રાઇબ, વિડીયોને કરી લ્યો લાઈક, કોમેન્ટ કરો. ઓહો હો, અહીંયા જો આ બોરા છે બધાય. હવે આપણે જવાનું હોય ઉપર ને વરસાદ આવે ફૂલ ફાસ્ટ જોરદાર. હવે આપણે જઈએ ઉપર નાવા. તો ચાલો ફેંગા નાઈ નાખી તમે બધા બ્લોગમાં બહીને રહ્યો. તો હવે આપણે વિડીયો ઉતારવો પડશે એપલના ફોનમાં. જો અહીંયા પડ્યા 2-3 ફોન. આ એપલના ફોનમાં આપણે બ્લોગ બનાવવો પડશે, કેમ કે ઉપર છે વરસાદ ચાલુ હોય ને આપણો ફોન લઈ જાય તો પલળી જાય તો પછી બંધ થઈ જાય, બ્લોગ આવશે નહીં મિત્રો. તો ચાલો આપણા એક ફ્રેન્ડનો ફોન છે આઈફોન, એમાં આપણે જાય બ્લોગ બનાવવા. ઉપર જઈશીએ અત્યારે એક વસ્તુ કરવા, સરખી કરવાની, એક પતરું ઉડી ગયું છે. તો ચાલો આપણે જઈએ અને આપણા લકીભાઈના ફોનમાં આપણે બ્લોગ બનાવશીએ હવે. તો તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક, કોમેન્ટ કરો, તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો હો. ચાલો તો મિત્રો, રસ્તો પાર કરીને આપણે આવી ગયા છીએ ઉપર, અને અત્યારનો બ્લોગ હવે ચાલુ છે એપલના ફોનમાં, કેમ કે અત્યારે વરસાદ ચાલુ હોય ને આપણે જવાનું છે વિડીયો બનાવવા વરસાદનો પલળતો. અને આ હેલિકોપ્ટરનું પાખ્યું ને કેદુનું પડ્યું હોય ને એની હિસાબે ને વરસાદ બધું નીચી આવે તો અહીંયા બધે અત્યારે પલળી ગયું છે. અને આ પાખિયાને આપણે કરવાનું છે હરખું હેલિકોપ્ટરમાં ફિટિંગ અહીંયા. તો ચાલો આ પાખિયાને આપણે ઘાંગા કરી ફિટિંગ. આપણા સાહિલભાઈ આવી ગયા હોય પછી દોરી લઈને ચાલો આને પછી આપણે કરવાનું છે હરખું. અને તમને વરસાદ બતાવું કે મોસમ કા કે જોરદાર ફૂલ ફાસ્ટ. અને અહીંયા અમારા લક્કીભાઈ તો નાવાય મીંડા. હો ભાઈ, શું કે ભાઈ મોજમાં ને? વરસાદ શું કે? ઓહો ફૂલ વરસાદ એવો ભાઈ. મોસમ તમે ખાલી જોવો મિત્રો, કાંઈ ઘટે નહીં એવો વરસાદ આવી ગયો. અમારા સાહિલભાઈ કહેતા હતા 2 દી પહેલા કે વરસાદ ગાંધીગ્રામ પહોંચ્યો છે, હવે આવો જ હોય, આવશે એટલે ફૂલ છોડા કાઢી નાખશે. ગાંધીનગર હા અમારા સાહિલભાઈ. તો ચાલો હેલિકોપ્ટરનું આ પાખ્યું પહેર્યું ને એને કરી નાખીએ આપણે હરખું. અને જો હજી તો આપણે બારે નથી નીકળ્યા ત્યાં આપણે પલળી ગયા ફૂલ ફાસ્ટ. વરસાદ જ આવે જોરદાર. ઓહો બાપો, વળી થોડાક પૈસા આપણી પાસે થોડાક નીચે બીચે મેકી દે, વળી પલળી જાય લોચા થાય. વળી પલળી જાય વળી લોચા થઈ જાય. ઓહો મોસમ જો તમે ખાલી, કાંઈ દેખાય નહીં હો, એવો વરસાદ છે ફૂલ જોરદાર. અને હોકરામાં જો નીચે ફૂલ પાણી થઈ ગયું. અને અમારા લકી હોય તો આખા નાખ્યા દહાટી બોલાવી નાખી છે ફૂલ. જાળવા જો ખીલ્લી ઉઠાય જાળવા તો કાંઈ ઘટે નહીં હો, ફૂલ મોજે મોજ. સાહિલભાઈ આવી ગયા અમારા, આવી ગયા ફૂલ મોજ. હેલો મિત્રો, હું કેવું તમારા બધાનું હવે? હાલો લાગો વરસાદમાં. ઓ ફોન આવે ટાઈટ બાઈટ લાગવા માંડી. હા ફૂલ મોજ જો ભાઈ, કાંઈ હવે મિત્રો પછી આવી ગયા આપણે આ બાજુ અહીંયા આવ્યા તો આ 2 જણા જોવો નાઈએ ફૂલ પાસ મોજમાં. અને આને પહેલો એટલે લાગી લાગે ટાઈટ લાગી લાગે છે. અને મોસમ જો તમે ખાલી આમ તો કઈ દેખાતું નથી આગે બધું બ્લર થઈ ગયું છે, મોશન બ્લર કર્યું છે. અને આ જો એક ઢંગો બેઠો છે, અહીંયા જો એક ઢંગો બેઠો છે, એકલો નાય હો ભાઈ, રાણો એકલો જ નાય, એકલો જ હોય, ઉડે તો જ જ્યાં મોજ આવે ને ફૂલ વરસાદની મોજ હો ભાઈ.
કાંઈ ન ઘટે. વરસાદ જોરદાર આવે આજે. અને અહીંયા જો કેવું સુસવાટા નાખીએ બધું. અને આમ જો કાંઈ નથી દેખાતું, આમ બધું દટાઈ ગયું. મોસમ થઈ ગયું ફૂલ પાસ જોરદાર. અમે કે દુની થતી હતી ફૂલ પાસ ગરમી, અરે ટૂંકમાં હવે થઈ જાય ઠંડક. અને ઓલું આપણે હેલિકોપ્ટરનો બાકી વસ્તુ કરવાનું હતું એનું શું થયું? હા, થોડાક નહીં લે, પછી વરસાદ હોય જાય પછી આપણે કાંઈક કરશું ને હરખું. શું ટાઈટ બેટ લાગતી લાગે છે આને જંગાને? જંગો ટાઈટમાં ના આવ્યો વરસાદમાં, એટલે ટાઈટ તેજી લાગે છે જંગાને. વરસાદની મોજ હો ભાઈ, સાચી વાત છે. આમ તો પવન આવે થોડીક ટાઈટ બેટ લાગે છે આપણને. ઓહો, આ એક જંગો નાઈએ જો મેળ્યું પર. તો મિત્રો પછી વરસાદના આપણે પલરી અને આવી ગયા નીચે આવીને પછી પંખા નીચે આપણે રહી ગયા ઊભા. એટલે હું ગાયમ ગાવે સુકાઈ જાય હવે આપણે ગાયમ ગા. કેમ કે પછી હવે કાનમાં આગબાકા આવવા માંડે, માથું દુખવા માંડે, માંદા પડી જાય એવું થાય ભીના રહી. એટલે એના માટે પછી આપણે રહી ગયા પંખામાં ઊભા નીચે. તો ચાલો હવે આપણે ઘડીક થોડા ફૂંકાઈ જાય. તો આવી ગયો તમારો ભાઈ કપડા સ્ટેન્ડ લેવા. કેમ કે વરસાદ પડ્યો તો પછી કપડા સ્ટેન્ડ તો પછી ગાધવા પડે ને. કપડા સ્ટેન્ડનું આપણે શું કરવા રાખ્યા દેવા તો પડે પછી આપણે. તો ચાલો કપડા સ્ટેન્ડને ભરાવી દે ગાયમ ગા. કોને? તો કે કરીમ બાપા રિક્ષાવાળાને. હાલો તો આપી દે ગાયમ ગા રિક્ષાવાળા બાપા કરીમ બાપાને. તો અહીંયા રાખ્યા આપણે 2 અને આ 3. કેટલા લઈ ગયા બાપા? જો આ રિક્ષામાં ભરે આવી ગયા. પછી આપણે કપડા સ્ટેન્ડ ઉપાડીને આવ્યા. તો અહીંયા જોયું તો હજી વરસાદ ચાલુ જ હતો અને આપણા બાપા ભરતા હતા રિક્ષામાં ફૂલ ફાસ્ટ ધબધબાટી. કપડા સ્ટેન્ડ ના હોય કે ધબધબાટી અંદર આવી ગયા. એક આવી રહ્યું. હાલો મિત્રો, હવે દુકાન આપણે વધાવી લીધી અને હવે આપણા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને અમારા સાહિલભાઈ બેસી ગયા આપણી ગાડીની પાછળ. તો ચાલો હવે ઘરે જઈને ખીચડી ખાઈને સુઈ જાય. શું કે ભાઈ? હા હો ભાઈ, ખીચડી થાકી ગયો આજે. થાકી ગયો આજે? ના ભાઈ, ફૂલ મોજમાં જ છે ગાડી. આજ કઈ કામ જ નહોતું કા? હા, આજ તો બહુ જ ખાઈને આવે. હવે ઘરે જઈને શું કરવાનું? હવે ઘરે જઈને નાઈ ધોઈને ખાઈ પીને ડાયરેક્ટ ઇમામ ખાને તાજીયા બનાવવા. એવું એમ ને? હા તો હાલો હવે કેટલા વાગ્યા? 10 વાગી ગયા છે કા? 10 વાગી ગયા. હા તો હાલો હવે અહીંથી નીકળી આપણે ઘરે જાય, નાહી ધોઈ ખાઈ પી અને સાહિલભાઈને મોડું થઈએ તો એને પછી જવાનું હોય તાજીયાના રૂમે ઇમામ ખાને. તો ચાલો હવે આપણે એને ઘરે ઉતારી મળી થોડી વાર પછી. તો ચાલો મિત્રો હવે પહોંચી ગયા આપણે ઘરે. તો ચાલો હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈને આપણે જમી લઈ. મળી થોડીક વાર પછી. ત્યાં સુધી તમે બધા ચેનલને લાઈક કરી દો, વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો. મળી થોડી વાર પછી. તો હવે આપણે જમી લીધું. ચાલો મસ્તીને આપણે ફ્રેશ થઈ ગયા, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો ચાલો હવે આપણે વિડીયોને કરવાનો છે એમ. મળી એક નવા બ્લોગ સાથે. તો ચાલો તમને બધાને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને કરી દો લાઈક. તમારા ભાઈને સપોર્ટ કરવા માટે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. તો ચાલો મળી એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય, અસ્સલામુ અલૈકુમ, ખુદા હાફિઝ.